નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને એકદમ ડ્રાય મસાલા ભીંડીનું શાક, જે બનાવવું ઈઝી પણ છે અને ટેસ્ટમાં લાજવાબ છે. બનાવવા માટે લઈશું સામગ્રી, જેમાં છે 250 ગ્રામ ભીંડી, તલ, સિંગદાણા, મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, શેકેલું જીરું અને લસણ. હવે આપણે તલ, સિંગદાણાને મિક્સીમાં ક્રશ કરી દઈશું. લસણને ક્રશ કરવાનું પણ એ થોડુંક પડી. હવે આપણે તલ અને સિંગદાણાને પીસી લીધા છે. સૌપ્રથમ હવે આપણે ભીંડાને સાતળી દઈશું. એના માટે તેલ બોલી દો રહી ને જીરું. હવે તેલ ગરમ થઈ ગયું છે. આપણે નાખીશું એમાં રાઈ, રાઈને સારી રીતે સાતળવા દઈશું. પછી નાખીશું જીરું, હિંગ અને મેં લસણને પીસી લીધું છે. હવે લસણને એકદમ સારી રીતે સાતળવા દઈશું. હવે આપણું લસણ સતળાઈ ગયું છે. એમાં આપણે આ ભીંડી નાખી દઈશું. એકદમ સારી રીતે ભીંડી મિક્સ થઈ જાય. હવે આપણે એકદમ સારી રીતે ભીંડી મેશ થઈ ગઈ છે. હવે આપણે ભીંડીને 10 મિનિટ માટે સાતળવા માટે રાખી છે. અને આપણે સરસ પેનથી ઢાંકી દઈશું. હવે આપણે ભીંડીને સાતળવા માટે મૂકી દીધી છે. હવે એમાં નાખવા માટેનો મસાલો તૈયાર કરી દઈશું. હવે આપણે મસાલો રેડી કરી દઈશું. એના માટે જે આપણે પીસેલા સિંગદાણા અને તલ છે, હવે આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો અને શેકેલું જીરું. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. જો તમારે ખટાશ જોઈતી હોય તો લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો. હવે આપણો મસાલો રેડી છે. હવે આપણે ભીંડાને ચેક કરી દઈશું. આપણા ભીંડા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો. રેડી. હવે તમે જોઈ શકો છો ભીંડા સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે એમાં આ જે બનાવ્યો તો મસાલો એ એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે
હવે તમે જોઈ શકો છો આપણા ભીંડા અને મસાલો સારી રીતે મેશ થઈ ગયો છે. હવે આપણે એને 5 મિનિટ માટે સાતળવા માટે રાખી દઈશું. રાખીને તમને આ વાનગી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, ફેમિલી સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે જોઈ લઈશું શાક એકદમ સારી રીતે મેશ થઈ ગયું છે. હવે આપણે આમાં ધાણા નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણે એકદમ મસાલા ભીંડીનું શાક રેડી છે. તમે જોઈ શકો છો સરસ ટેસ્ટી અને ચટાકેદાર ભીંડીનું શાક રેડી છે. તમને અમારો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.